જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું અડદની દાળ, બાજરીનો રોટલો, લસણની ચટણી. તો તેના માટે 1 વાટકી જેટલો આપણે અડદની દાળ લઈશું. તેને આપણે કુકરમાં નાખી અને તેને આપણે 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું. તો આવી રીતે આપણે તેને 2 થી 3 વખત પાણીથી ધોઈ લઈશું. પછી તેની અંદર આપણે 2 ગ્લાસ જેટલું અંદર પાણી નાખીશું બાફવા માટે. પછી તેની અંદર આપણે અડધી ચમચી જેટલું મીઠું અંદર નાખીશું અને અડધી ચમચી જેટલી આપણે અંદર હળદર નાખીશું. પછી તેની અંદર આપણે 1 પાવડું જેટલું અંદર તેલ ઉમેરીશું અને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. પછી ગેસની ફ્લેમ ચાલુ કરી તેના ઉપર આપણે કુકર મૂકી દઈશું અને 4 થી 5 વિસલ થવા દઈશું. 4 થી 5 વિસલ થાય ત્યાં સુધીમાં આપણે એક ડુંગળી, 1 ટામેટું, આદુ મરચાં લસણની પેસ્ટ, અડધું લીંબુ અને થોડા લીલા ધાણા છે તે આપણે કટ કરીને રાખી દીધા છે. આ બાજુ આપણી કુકરની 4 થી 5 સીટી થઈ ગઈ છે. તેને આપણે ખોલીને જોઈ લઈશું. તો આપણી દાળ છે તે સરસ રીતે બફાઈ ગઈ છે. સેજ ચમચાથી આપણે હલાવી લઈશું એટલે થોડીક કટ થઈ જાય. થોડીક એકદમ રાળ નથી કરવાની, પણ થોડી આપણે હલાવી લઈશું. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી તેના ઉપર આપણે એક તવી મૂકીશું અને તેની અંદર આપણે 3 થી 4 પાવડા જેટલું અંદર તેલ નાખીશું. પાવડા નાના છે એટલે આપણે 4 પાવડા જેટલું તેલ નાખીશું અંદર. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી આખું જીરું ઉમેરીશું, 1 સૂકું લાલ મરચું ઉમેરીશું, 1 તમાલપત્ર ઉમેરીશું અંદર અને 2 થી 3 લવિંગના ટુકડા અને 1 તજનો ટુકડો અને થોડા મીઠાના લીમડાના પાન છે તે અંદર આપણે ઉમેરીશું. પછી તેને આપણે હલાવી લઈશું. પછી તેની અંદર આપણે 1 ચમચી જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ અંદર નાખીશું અને તેની અંદર આપણે ઝીણા કટ કરેલા ડુંગળી અને ટામેટાં છે તે અંદર ઉમેરી દઈશું. અને તેને આપણે સારી રીતે હલાવી લઈશું. પછી તેની અંદર આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખીશું અંદર અને હલાવી લઈશું. પછી તેનું ઢાંકણ બંધ કરી અને આપણે તેને 1 થી 2 મિનિટ સુધી આપણે થવા દઈશું. 1 થી 2 મિનિટ થઈ જાય એટલે તેને આપણે હલાવીને જોઈ લઈશું. સતળાઈ જાય, ડુંગળી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. પછી તેની અંદર આપણે અડધી ચમચી હળદર, 1 થી 1.5 ચમચી જેટલું અંદર લાલ મરચું નાખીશું અને 1 ચમચી આપણે અંદર ધાણા જીરું નાખીશું. મીઠું તો આપણે નાખી દીધેલું છે એટલે હવે નાખવાની કાંઈ જરૂર નથી. અને તે બધું આપણે હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું. પછી તેની અંદર આપણે બાફેલી દાળ છે તે અંદર ઉમેરી દઈશું. અને તેને ચમચાની મદદથી હલાવીને બધું આપણે મિક્સ કરી દઈશું.
તેની અંદર આપણે ખટાશ માટે થોડુંક અડધું લીંબુ અંદર નીચોવીશું. આમાં ખાંડ નાખવી હોય તો પણ નાખી શકાય, પણ અમે ખાંડ અંદર નથી નાખતા, એટલે ખાલી આપણે અડધું લીંબુ નીચોવીશું અંદર અને તેને હલાવીને બધું મિક્સ કરી દઈશું. પછી તેની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું અને તેને હલાવી અને તેનું ઢાંકણ બંધ કરી અને 2 થી 3 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી બનાવી લઈશું. તો એક વઘારિયામાં આપણે 2 થી 3 પાવડા જેટલું નાના પાવડા તેલ ઉમેરીશું અને તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી રાઈ, અડધી ચમચી અંદર જીરું ઉમેરીશું અને આદુ મરચાં લસણની જે પેસ્ટ છે તેને અંદર આપણે ઉમેરી દઈશું. લસણ ખાંડીને પણ બનાવાય, પણ મારે મિક્સરમાં ક્રશ કરેલી હતી આપણે આદુ મરચાં લસણની પેસ્ટ, તેને આપણે અંદર ઉમેરી દઈશું અને તેની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલું અંદર લાલ મરચું ઉમેરીશું અને તેને હલાવીને બધું અંદર થોડું આપણે પાણી નાખીશું એટલે કલર છે તેનો આપણે જળવાઈ રહે અને મસાલા છે દાજી ન જાય. અને તેની અંદર આપણે અડધી ચમચી જેટલું અંદર મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે અને 1 મિનિટ સુધી આપણે તેને ઉકળવા દઈશું. પછી ગેસની ફ્લેમ બંધ કરી અને તેને આપણે એક વાટકીમાં કાઢી લઈશું. તો આપણી લસણની ચટણી છે તે બનીને તૈયાર છે. હવે આપણે દાળને જોઈ લઈશું. અંદર ચમચાની મદદથી હલાવીને આપણે જોઈ લઈશું. તો આપણી દાળ છે તે પણ હવે સરસ રીતે બનીને તૈયાર છે. હવે તેની અંદર આપણે થોડા લીલા ધાણા છે તે અંદર ઉમેરી દઈશું અને તેને હલાવી અને ગેસની ફ્લેમ છે તે આપણે બંધ કરી દઈશું. તો આપણી અડદની દાળ છે તે પણ બનીને તૈયાર છે. હવે આપણે બાજરીના રોટલા બનાવીશું. અમારા કાઠિયાવાડમાં અડદની દાળ અને બાજરીના રોટલા હોય એટલે બીજું કાંઈ ન ઘટે. તો આપણા બાજરીના રોટલા પણ હવે બનીને તૈયાર છે. હવે તેને બધું આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું. બાજરીના રોટલા, લસણની ચટણી, કાંદા અને અડદની દાળ છે તેને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું. હવે અડદની દાળમાં આપણે 1 ચમચી જેટલું અંદર ઘી ઉમેરીશું અને 1 થી 1.5 ચમચી જેટલી આપણે લસણની ચટણી અંદર ઉમેરીશું. તો તૈયાર છે આપણે અડદની દાળ, બાજરીના રોટલા અને લસણની ચટણી. તો કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે.